જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું છે. આ અભિયાન ખેતી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ સંતુલન જાળવવા માટે પાણીના સંશોધનનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. ગુજરાતમાં જળ શક્તિ અભિયાન, કેચ ધ રેઇન જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે, જે ખેત તળાવો, ચેકડેમ અને વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે. પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળ સંચયન અભિયાનમાં સહભાગી બન્યા છે, જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત શ્રી દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદીના વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઈની જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે. હોલિયાને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી. તેઓ કહે છે કે આવા હોલિયાઓ જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવી તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. ખેડૂત શ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા વિભાગમાંથી હોલિયાની સહાય પણ મને મળેલી છે. દરેક ખેડૂત હોલિયાનો ખેતરમાં ઉપયોગ કરે તો પાણીના સ્તર પણ ઊંચા આવે અને આજુબાજુના ખેડૂતને કામ હોય તો પણ ઉપયોગમાં આવે છે. હોલિયા ખેતરમાં મૂકવાથી ખેતીના પાકોની ઉપજ પણ સારી મળે છે. હોલિયાનો મુખ્ય હેતુ ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોલિયામાં સંગ્રહ થતું હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે. મારું નામ ઠાકોર દિવાનજી ગોડાજી, ગામ ખોરસમ, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. નરેગા વિભાગ ખાતામાંથી મને આ હોલિયાની જે સહાય સરકાર તરફથી મળેલી છે અને એમાં આ પાણી નાવા પૂરતું છે, ખેતી લાયક છે. અને મને બીજું કે સરકારશ્રીની જે યોજના હતી એ પણ મને મળેલી છે. અને આ હોલિયા માટે દરેક ખેડૂત જો મૂકે તો પાણીના તર પણ ઊંચા આવે છે અને આજુબાજુના ખેડૂતને જો કામ હોય તો પણ એને મજરા આવે છે. આ હોલિયું મને મૂકવાથી ઘણો મને ફાયદો થયો અને મારા જે ખેતીમાં જે પાકો છે એની ઉપજ પણ સારી આવી. અને મારો એટલો સરકારશ્રીની યોજના છે કે પાણીના તર પણ ઊંચા આવે છે અને ચોમાસાનું જે પાણી વધારાનું આવે એ પણ હોલિયામાં જતું રહે છે, જેથી કરીને પાણીના તર ઉપર આવે છે. અને સરકારશ્રીને હું વિનંતી કરું કે દરેક ખેડૂતની જગ્યાએ એને હોલિયાની જે લાભ આલો, એથી કરીને આ પાણીના તર ઉપર આવે અને ખેડૂતને ઘણા લાભો મળે.